હર હર મહાદેવ, જય માતાજી। તો આપણે અત્યારે બનાવવાના છે હલ્દી ચંદનના સોપ। તો આપણે લઈ લીધો છે સોપ બેજ અને સોપ બેજ કટિંગ કરવા મળીએ। તો જો આ સોપ બેજ કટિંગ થાય છે, જો આ છે આપણું સોપ બેજ। તો હાલો ફટાફટ સોપ બેજ કટિંગ કરી નાખીએ। તો હવે આપણે સોપ બેજ કટિંગ થઈ ગયું। તો હવે લઈ આપણે હલ્દી ચંદન સાબુ બનાવવા માટે લઈ લીધું ચંદન, એમાં નાખશું આપણે હળદર। હવે આપણે સોપ બેજ એક બાજુ ઉકાળવા રાખી દીધું હતું। તો સોપ બેજ ગરમ થવા માંડ્યું છે અને એકદમ સોપ બેજને આપણે લિક્વિડ ફોર્મમાં લઈ લેવાનું છે। હવે આપણું સોપ બેજ બરોબર રેડી થઈ ગયું છે। તેમાં આપણે હળદી અને ચંદનની પેસ્ટ તૈયાર કરી હતી, એમાં ઉમેરી દઈ, બરાબર મિક્સ કરવાનું છે। ને જો આપણે બરાબર મિક્સ થઈ ગયું છે। તેને હવે આપણે છે ને સોપ મોલ્ડની અંદર એડ કરવાનું અને આપણે કરી નાખીએ સોપ મોલ્ડની અંદર એડ અને આપી દઈએ શેપ। તો સોપ મોલ્ડની અંદર આપણે શેપ આપી દઈએ। આ રીતે બધા આપણે ભરી દઈશું અને ઓછામાં ઓછું 20 મિનિટ સુધી એને સુકાવા દઈશું આપણે સોપ મોલ્ડની અંદર। આપણા સોપ મોલ્ડ અંદર સુકાઈ ગયો તો સાબુ, અને હવે આપણે બારે બધા નીકાળી લીધા છે। અને જો આપણો આ હલ્દી ચંદનનો સાબુ થઈ ગયો છે તૈયાર। તો જો કોઈને જોતા હોય તો આપણો કોન્ટેક કરી શકો છો અને ઓર્ડર ફટાફટ નોંધાવી શકો છો।